चलो स्टूडेंट्स, आज આપણે એસએસ ભણશું સ્ટાન્ડર્ડ 10th માં। એમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર ભારતનો વારસો જે હવે તમારી એક્ઝામમાં આવવાનું છે, જે તમારી વીકલી એક્ઝામ મીન્સ વીકલી તો નહીં 29 જુલાઈ જે થવાની છે। એમાં ફર્સ્ટ એન્ડ 8 એન્ડ 15 ત્રણ ચેપ્ટર છે તમારે। ઓકે, તેમાં ફર્સ્ટમાં જે વસ્તુ થિયરી ચલાવું છું એ ધ્યાન આપીને ભણજો। તો ચલો આપણે ફર્સ્ટ થિયરી ચાલુ કરીએ છીએ। એમાં જે પહેલી થિયરી છે આપણી, જે વસ્તુ મોબાઈલમાં આવે છે, વિડીયોમાં આવે છે, તમારે સ્ક્રીનશોટ પાડીને કાં તો હું અલગથી સ્ક્રીનશોટ તો મોકલી દઈશ, બટ તમારે જેમ કે આ વિડીયો છે એ પ્રમાણે સ્ક્રીનશોટ પાડીને તમે થિયરી લર્ન કરી શકો એમ। કન્ટિન્યુ વિડીયોમાં તો તમને મોબાઈલ થોડું ઘણું હોય એટલે તમને આઈડિયા ના આવે। ઓકે, તો ચાલો જોઈ લો। ફર્સ્ટ થિયરી છે, થોડું આપણે ભારત વિશેની માન્યતામાં આપેલી છે કે આપણે ભારતમાં શું છે, સંસ્કૃતિ, આપણો વારસો મીન્સ જે આપણા પૂર્વજ કયો વારસો પર, જેમ કે તાજમહેલ છે એ વારસો કહેવાય, જે બી છે લાલ કિલ્લો છે આપણો વારસો કહેવાય, જે આપણે પહેલાં બનાવી ગયા છે એ બધી વસ્તુ એ વારસો કહેવાય। આપણે તો અમદાવાદને હેરિટેજ સિટીનું નામ આપ્યું, હેરિટેજ એનો અર્થ જ થાય વારસો, ખબર પડી? તો જૂની સંગ્રહેલી વસ્તુને આપણે સાચવી રાખી, ઓકે, એને વારસો। એમાં આપણે ભણીશું સંસ્કૃતિ શું છે, આપણી સંસ્કૃતિ। તો એમાં જે લાઈન છે, જે વસ્તુ ટીક કરાવું છું એ જ તમારે કરવાની છે। ઓકે, હું કહીશ, ધ્યાનથી જોજો। તો પહેલાં વ્યાખ્યા છે બે, આમાંથી બોર્ડમાં શું હોય છે કે 2 માર્ક્સનો એક ક્વેશ્ચન આવે છે અને 1 માર્ક્સનો એક આવે છે, બટ તમારી સ્કૂલમાં એક્ઝામ લેવાશે તો પછી એમાં કે 2 માર્ક્સનો નહીં આવે, એમાં 4-5 માર્ક્સના આવતા આવશે। ઓકે, તો તમારે હું જે ચાલું છું એ પ્રમાણે તૈયારી કરવાની, આપણે બધી તૈયારી થઈ જાય। ઓકે, સંસ્કૃતિની જે પહેલી ડેફિનેશન છે, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। સંસ્કૃતિ મીન્સ આપણે, તમારી સંસ્કૃતિ શું છે, ભારતીય સંસ્કૃતિ છે અમારી। ઓકે, એ સંસ્કૃતવાળું સંસ્કૃતિ નથી, ધ્યાન રાખજો। તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની, આપણે સંસ્કૃતિ આપણને કઈ રીતે જીવન જીવવાનું એ બધું શીખવાડે કે જેમ તેમ જીવન સારું જીવો, ભલે તમે ઓછી જગ્યાએ પણ જીવન સારું જીવો, ઓછું જીવો પણ જીવન સારું જીવો, એટલે એક પ્રકારનું શું છે, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોક જીવનમાં આવતા પરિવર્તન, હવે અત્યારે જ જોઈ લો, કોરોના છે, સિઝન છે, કેવું પરિવર્તન આવી ગયું છે। પહેલાં માસ્ક પહેરતા, અત્યારે માસ્ક પહેરવું પડે, થોડું ડિસ્ટન્સ રાખવું પડે, એ પ્રમાણે સેનેટાઈઝ કરતા, બધું જે આપણે જીવનમાં પરિવર્તન આવ્યું, કેટલાક સુધાર આવે, આપણે હેબિટ છે એ સુધરી જાય, સામાજિક નીતિઓ, આપણા સમાજમાં જે કામ થતા હોય, નીતિઓ, રીતિ રિવાજો, આ બધા વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિ, બધા સમાજ હોય એની સંસ્કૃતિ બધાની અલગ અલગ હોય, હિન્દુ સમાજની સંસ્કૃતિ અલગ અલગ હોય, મુસ્લિમ સમાજની સંસ્કૃતિ અલગ અલગ હોય, તો એ પ્રમાણે છે। જો દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનનું આપણા પરિવર્તન, સુધારા, સામાજિક નીતિઓ અને રીતિઓ, ઓકે, વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું, એટલે કે જુદું જુદું સમાજ હોય તો સંસ્કૃતિ પણ જુદી જુદી એમનું ઘડતર થાય છે। પછી ડાયરેક્ટ આ વાંચવાનું છે, આ લાઈન નથી વાંચવાની, હું જે બી બોલું છું ફક્ત એ જ વાંચવાનું છે। સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, આપણા મનને પકડી લે કે આ કઈ સંસ્કૃતિનો છે। તમે કઈ બી જગ્યાએ જો કે નહીં કે આ ગુજરાતી પાક્કા, વેપારમાં પાક્કા, તે પકડી લે કે માનવ મનનું ખેડાણ, આપણે સંસ્કૃતિ પર તો ઓળખી લે, જેમ વિદેશમાં જાઓ કે ના આ તો ઇન્ડિયન છે, આ ગુજરાતનો છે, એ પ્રમાણે। ઓકે, એટલે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ। બીજું હજી એક ડેફિનેશન, સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો। આ ડેફિનેશન છે, મેઇન ડેફિનેશન, ધ્યાન રાખજો, ખાલી યાદ રાખવાનું છે। માનવ સમાજની ટેવો, એની મૂલ્યો, એના આચાર વિચાર કેવા છે, એની ધાર્મિક પરંપરાઓ કેવી છે, એની રહેણી કરણી કેવી છે, અને જીવનની ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો। ઓકે, ફક્ત ઇઝી જ છે, આચાર વિચાર યાદ રાખવાનું, ધાર્મિક પરંપરા, રહેણી કરણી અને જીવનનું ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો। ચોથી ડેફિનેશન છે, સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા। ગુફાથી ઘર, પહેલાં ક્યાં રહેતા બધા, જનરલી બધા ગુફામાં, આદિવાસીઓ છે બધા ગુફામાં, પણ હવે ગુફાથી ઘર સુધી આવી ગયા છે। તે આખી માનવ જાતની જે વિકાસ યાત્રા છે એ જ આપણી સંસ્કૃતિ છે। ઓકે, ચલો જો બીજી થિયરી છે, પ્રાકૃતિક વારસાના અંગો તરીકે ભૂમિ દ્રશ્યો અને નદીઓનો પરિચય। આપણા એક પ્રાકૃતિક વારસા છે, ભૂમિ દ્રશ્યો એટલે કે આપણે જમીનો, અને નદીઓ તો તમને ખબર છે, એવું તો છે ને, માણસે બનાવી નદીઓ, આ બધી પ્રાકૃતિક રીતે છે કે કુદરતી રીતે। પ્રાકૃતિક મીન્સ એક પ્રકારનું કુદરતી, તો કુદરતી રીતે વારસાના અંગો તરીકે ભૂમિ દ્રશ્યો અને નદીઓ, એના વિશે આપણે સમજાવવાનું છે। આ જો ક્વેશ્ચન છે આવી રીતે પણ તમને પૂછાઈ શકે છે, એ જોઈ લેજો। ઓકે, તો પહેલાં આપણે ભૂમિ દ્રશ્યો એટલે મીન્સ જમીનો વિશે જોઈશું। ઓકે, તો આમાં જે બી મેં ટીક કર્યું છે, સાઇન કરી છે, એટલે કે તે પોઈન્ટ્સ તમારે કરવાના છે, મીન્સ કે જેમ કે આ કર્યું તો આનો આખું કરવાનું। ઓકે, એનો એવું નહીં કે ખાલી પહેલી લાઈન કરો। તો ચલો પહેલાં પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે ભૂમિ દ્રશ્યો। ઓકે, તો જે ભૂમિના વિવિધ આકારો સુંદર ભૂમિ દ્રશ્યો સર્જ છે। ભૂમિના વિવિધ આકારો મીન્સ, હવે આપણે સમજો આ ટાઇલ્સ છે, જોઈ લો,
તો જોઈ લો, જે પ્રમાણે ચોરસ હોય, શેપ વાઇઝ હોય, આપણે નદી પહાડમાં જઈએ જે ત્યાં અલગ અલગ ભૂમિ બધાના આકાર હોય અને કેટલાક સુંદર હોય, આપણે ઘણીવાર જોઈએ છીએ. તો ભૂમિના વિવિધ આકારો હોય તો સુંદર ભૂમિ દ્રશ્યો સર્જે છે. જેમ કે હિમાલય પર્વત કેવો શેપ છે પર્વતનો, આવો હોય, જોઈ લો. ના ખબર હોય જોઈ લેજો. તો હિમાલય પર્વત બે એક ભૂમિનો આકાર છે. ઓકે, તો એમાં શું છે, હિમાલય પર્વતમાં વાત કરી છે, એમાં બરફ આચ્છાદિત ગિરી શિખરો, એટલે જે પર્વત છે એના ઉપર આખું બરફનું છવાયેલું આવરણ છે, આખું આમ આચ્છાદિત છે. વિપુલ જલરાશિ ધરાવતી નદીઓ, એમાંથી નદીઓ વહે છે. અસ્ખલિત પ્રવાહે વહેતા ઝરણા, આપણે આખા ઝરણા વહી જાય છે, એવું કે એમને એક પર્વત પડી જાય ઝરણા વહેવામાં. તરાઈના જંગલોના પ્રકાર છે, તરાઈના જંગલો છે ત્યાં. પછી અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, માનસરોવર જેવા પવિત્ર તીર્થધામો, હિમાલય પર્વત છે એવું ને સમજતા હિમાલય પર્વતની ઉપર, એટલે એ સાઈડ છે બધા. માઉન્ટ એવરેસ્ટ બધા ઓળખો છો, માઉન્ટ ગોડવિન, ઓસ્ટિન બધું પર્વતનું નામ. નંદાદેવી જેવા ઉચ્ચ શિખરો વગેરે આવેલા છે. તે સઘળા હિમાલય પર્વતે સજેલા ભૂમિ દ્રશ્યો છે. આ બધી જગ્યાએ તે હિમાલય પર્વત છે ત્યાંની ભૂમિ પર બધા આવેલા છે. ઓકે, કઈ વસ્તુ, બરફ આચ્છાદિત ગિરી શિખરો, વિપુલ જળરાશિ ધરાવતી નદીઓ, આપણે ડાયરેક્ટ નદીઓ બી લખી દેવાય, ચાલે એવું જરૂર નહીં. અસ્ખલિત પ્રવાહ વહેતા ઝરણા, તરાઈના જંગલો, અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, માનસરોવર જેવા પવિત્ર તીર્થધામો, માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ ગોડવિન, ઓસ્ટિન, નંદાદેવી જેવા ઉચ્ચ વગેરે શિખરો આવેલા છે. તે સગડા હિમાલય, એટલે આ વસ્તુને લગતા તમને પ્રોબ્લેમ પડે, સગડા ફગડા શું થાય. ઓકે, આ કેન્સલ કરે. પછી જો, એ ભૂમિ દ્રશ્યો સદીઓથી ભારતના લોકજીવન, વ્યવસાયો, રહેણીકરણી, આચાર વિચાર વગેરે પર ગાઢ. તમે સમજો. હવે તમારે એમને કે ભાઈ આપણે કહીએ કે ભૂમિ જમીન વેચવાની છે, તો જમીનનો જ કેટલો ભાવ હોય છે, એ જમીન ઇમ્પોર્ટન્સ છે. એ જમીન હશે તો કે વ્યવસાય થશે, તમારે રહેશો, રહેણીકરણી તો જ થશે, બાકી વગર જમીન ક્યાં રહેશો, વોટરમાં નો. ઓકે, તો એ જ રીતે તમારે આગળ જોવાનું કે ભાઈ હિમાલય જે સદુ ભારતના એમાં લોકજીવન છે, આપણે રહીએ છીએ, વ્યવસાય થાય છે, આપણે રહેણીકરણી, આચાર વિચાર આપણે કઈ રીતે રહીએ એ બધું વગેરે પર ગાઢ અસર કરી છે. હિમાલય પર્વત સદીઓથી ભારતની પ્રજાના વારસાનો જ એક આપણી વારસો છે હિમાલય પર્વત. એવું નહીં કે ભાઈ એ કોઈ આપણે બનાવી દીધું. ઓકે, કુદરતી રીતે છે. તે ભારતીય પ્રજા જીવનને અનેક રીતે સમૃદ્ધ બનાવ્યું છે. ઓકે, ત્યાં ઘણા વ્યવસાયો થયા છે એ પ્રમાણે, એટલે આપણે સમૃદ્ધ એટલે 65%. આમ આર્યોના સમયથી જ પર્વતો પવિત્ર અને પૂજનીય. આર્યો છે એ આગળ આવશે. આર્યો એક પ્રકારની પ્રજા છે, એનું નામ છે. તો તેના સમયથી જ પર્વતો પવિત્ર અને પૂજનીય, આપણે એમને પૂજે છે. ઓકે, તો આર્યોના સમયથી જ ઘણા બધા પર્વતની પૂજા કરે છે. તો એ રીતના છે. તો આ ભૂમિ દ્રશ્યોની થિયરી છે. ઓકે, આગળ હવે જોઈશું નદીઓ વિશે. નદીઓ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. તો જો નદીઓમાં ભારતમાં નદીઓ લોકમાતા, આપણે એને પૂજા, ગંગા નદી છે એ પ્રમાણે, સિંધુ બધું. ઓકે, નર્મદા છે ગુજરાતમાં. તો બધી નદીઓ લોકમાતા, લોકોની માતા છે. ઓકે, સેકન્ડ. ઓકે, તો નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે. હવે આગળ ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે, જે સૌથી જૂની નદીઓ છે ને આપણી સિંધુ અને રાવી, એ નદીઓના કિનારે થયો હતો. તેથી ભારતની સંસ્કૃતિ, નદી સંસ્કૃતિ એટલે કે ભારતની નદીને રિલેટેડ બી છે એમ, નદી સંસ્કૃતિને કહેવાય છે. કઈ બે નદી, સિંધુ અને રાવી. એમ તો ઘણી બધી નદીઓ છે, જો સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓ ભારતના લોકજીવનને સમૃદ્ધ, એટલે કે આપણે પાણી પીએ, પાણીનો યુઝ કરીએ, ઘરે લઈ જઈએ. આગળ આવશે પ્રાચીન સમયથી જ લોકોએ જોયું પીવાનું, આ લોકો બધા પીવે પાણી, વપરાશ સિંચાઈમાં, વીજળીમાં. તો જોઈ લઈએ. હવે સિંચાઈમાં, વીજળીમાં, ખેતીમાં, પછી જળમાર્ગમાં વગેરે જેવી મહત્વની જરૂરત મળે નદીઓના પાણીનો ઉપયોગ થાય છે. કે આપણે ખબર છે વપરાશ, પીવામાં, સિંચાઈમાં, વીજળીમાં, જળમાર્ગ. ઓકે, અને બધી જગ્યાએ પાણીનો ઉપયોગ થાય છે. આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારાની માટીમાંથી પણ વાસણો બનાવેલા છે. લીંપણ, લીંપણ એટલે જે આપણે તમને અત્યારે તો કઈ રીતે કહી શકું, જે આપણે સમજો કે એક પ્રકારનું, જ્યારે પર્સનલ મળીશું ત્યારે કહીશું. લીંપણ અહીંયા સમજાવી નહીં શકો, કારણ કે મારે એને એક્શન કરવી પડે, હાથથી એક્શન થાય નહીં. ચલો એ પછી સમજાવીશું. તમે જ્યારે બી લેક્ચર હું ક્યાંક મળું તમને રસ્તામાં તો પૂછી લેજો. મકાનો અને રમકડા બનાવ્યા હતા. ઓકે, તો આ બધી નદી કિનારા માટે બધી વાસણો, લીંપણ, મકાનો અને રમકડા બધા બનાવ્યા હતા. ઓકે, આમ નદીઓ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. પછી આ પોઈન્ટ્સ નથી કરવાનો, કે કેન્સલ છે આ પોઈન્ટ્સ. આમ અતિ પ્રાચીન સમયથી આજ દિન સુધી ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અને સંસ્કૃતિના વારસાને સમૃદ્ધ બનાવવામાં નદીઓએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. તેથી ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી, એટલે કે જૂના વર્ષોથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે.
ओके आ છે નદીઓ પરીક્ષામાં એક્ઝામ કઈ પૂછાય કે જો આ ક્વેશ્ચન પૂછાય કે ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ સુધી પવિત્ર લોકમાતા રહી છે કેમ તો નદીઓ છે એના વિશે આપણે લખવાનું નદીઓ આપણે લોકમાતા છે એના વિશે શું યુઝ કરીએ એ પોઈન્ટ્સ જોઈ લેવાનું ડિફિકલ્ટી હોય પછી તમારા ફોનમાં મને પૂછી લો ઓકે હવે આગળ આપણે જોઈએ 2 મિનિટ જસ્ટ બોર્ડમાં તો આમાં અલગ અલગ પૂછે એક આખું નહીં પૂછાય જેમ કે અલગથી પૂછાય કે ભાઈ ભૂમિ દ્રશ્યો વિશે સમજૂતી આપો તો ખાલી ભૂમિ દ્રશ્યો અલગથી નદીઓ કારણ કે 2 માર્ક્સની થિયરી બટ તમારે અત્યારે 25 માર્ક્સની જે બોર્ડમાં આવશે 25 માર્ક્સની તમારે અત્યારે જે આવશે સ્કૂલવાળા દેશે ત્યારે 5 માર્ક્સની પૂછી શકે તેમાં પછી તમારે એવું પણ હોય આખું મિક્સ પણ આવે પણ આપણે તો થિયરી કરવાથી મતલબ ભલે 2 માર્ક્સમાં પૂછાય કે 3 માર્ક કે 5 માં ઓકે તો જે ચલાવું છું એ ઇમ્પોર્ટન્સ કરીને સમજજો ધ્યાનથી ઇઝી જ છે એસએસમાં તો હવે ત્રીજી છે વન્ય જીવન અને વનસ્પતિ જીવન બે વનસ્પતિનું જીવન અને વન્ય એટલે કે પ્રાણીઓ વિશે આવશે તો ચલો તો પહેલાં આપણે જોઈ લઈએ વનસ્પતિ જીવન તો અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ મીન્સ કુદરતના પ્રેમી છે અને પર્યાવરણ પ્રેમી નથી કે એટમોસ્ફિયર મજા આવે સારું લાગે પછી પ્રકૃતિ પ્રેમી એટલે કોઈ પોતાના ઘરે ઘણું બધું છોડ કરે વાવે ઘણા બધા પાકો ઘણા બધું ઉગાડે તેને પ્રકૃતિ પ્રેમ હોય અને પર્યાવરણ પ્રેમી તો આપણે ખબર જ છે કે એટમોસ્ફિયર બહાર વરસાદ હતો ના જ હતો ઓકે તો ઓકે પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી છે તે વૃક્ષો છોડવાનું પુષ્પો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે વૃક્ષો છોડ અને પુષ્પ જે પ્રમાણે કેટલાક પ્રાણીઓ વિશે આદર એમ પ્રેમ ધરાવે એ રીતે આ લોકો શું કરે વૃક્ષ છોડ અને પુષ્પ ઓકે જે ચલાવું છું ત્યાં જેમ કે આ ટીક કરી દીધું છે આ છે પછી આ બીજો પોઈન્ટ્સ બી છે ઓકે મનુષ્ય પ્રાણી અને પશુ પક્ષીનો આહાર પ્રકૃતિ પર હવે આપણો આહાર છે મનુષ્ય છે પ્રાણી છે તો પ્રાણી એવું થોડી કે આપણે આપીશું એમને બીજા પાન પત્તા ખાય પશુ પક્ષી પત્તા ખાય મનુષ્ય એ પણ પ્રકૃતિ પર આધારિત છે એવું નથી આપણે ઘરે બનાવી વસ્તુ અલગ પણ જેમ કે આપણે બહારથી લઈને જેમ કે ટમાટર છે તો આપણે કંઈ ઘરે નથી બનાવતા ઓકે છોડ ઉગે તો ત્યાંથી આપણે લાવીએ તો આધાર તો આપણે પ્રકૃતિ પર રહ્યો એમ આપણા દેશમાં વર્ષોથી વડ પીપળો લીમડો તુલસી વગેરેને પવિત્ર માની છે ખબર જ છે બધાને પૂજા કરીએ છીએ એટલે આ પોઈન્ટ્સ બી કરવાનું છે પછી ધન ધાન્યથી લહેરાતા ખેતરો વંશ લીલાલયન કરવાની નથી જે તમને ઇમ્પોર્ટન્ટ લાઈન લાગે છે ટીક કરાવશું એવું કોઈ જરૂર નથી બોર્ડવાળાઓને દરેક લાઈન ચેક કરશે અને એઝ એ એક્ઝામમાં બી ઓકે તો હું જે કરાવું છું 10 કરોડ ઇમ્પોર્ટન્ટ છે અંદર હસ્તાને વિડીયોમાં કોઈ બી હું જે બી કહું છું ચલો જોઈએ અનાજ કઠોળ તેલીબિયા વગેરેના પાકના છોડવા ઓકે આ બધાના પાકો વૃક્ષના નાખો અનાજનું હોય બટ કઠોળ તેલીબિયા આમળા હરડે બહેડા કુવારપાઠું તુલસી અરડુસી લીમડો વગેરે ઔષધિઓ છે આમળા સાંભળું હરડે બહેડા કુવારપાઠું તુલસી અરડુસી બધી આપણે ઔષધિઓ આ છે બધા પાકના છોડવા ગુલાબ ચંપો મોગરો કમળ ડમરો સૂરજમુખી નિશિગંધા જુઈ વગેરે પુષ્પો કે આમાંથી એક નામ ગાયબ થઈ જાય તો કોઈ ટેન્શન નહીં એવું નહીં કે નિશિગંધા યાદ રાખવું જ નિશા એવું કંઈ નહીં આ બધા માનવ જીવન સુંદર નિરામય અને સમૃદ્ધ બનાવવામાં તમે આ ફૂલ લઈને જશો આવ્યું ફૂલ તો પછી તમારે ક્યાંક જવું જ પડે બહાર તો માનવ જીવનને સુંદર બનાવે જો નિરામય અને સમૃદ્ધ એટલે પૈસાવાળા આપણે થઈ જાય બધા ફૂલ લઈ જઈએ તો એટલે ફૂલોના નામ બી યાદ રાખી લેવાના હવે આગળ વનસ્પતિ જીવનનો ભારતના આર્થિક સામાજિક અને ધાર્મિક જીવન પર વ્યાપક પ્રભાવ છે ઓકે આ બધી જગ્યાએ આપણે આ જે ફૂલ છે બધા મંદિરની આગળ બધી જગ્યાએ અનાજ કઠોળ તો ઇમ્પોર્ટન્ટ છે જ આપણા માટે પીપળો બધે આપણે પૂજા કરીએ છીએ આપણા બધા પ્રકૃતિ પર આધારિત છીએ ઓકે વર્ષોથી પ્રકૃતિ પર્યાવરણ પ્રેમી છીએ વૃક્ષો છોડવા પુષ્પ પર આદર ધરાવે છે ચલો આગળ જોઈશું હવે આપણે અને હજી એક પોઈન્ટ્સ રહી ગયો છે તુલસીના છોડની રોજ સવારે કરવામાં આવતી પૂજા આપણે કરીએ તુલસીના છોડની પૂજા કરીએ એ જ રીતે અને વડ રીતે આપણે જોવાનું તુલસીના છોડની રોજ સવારે આપણે પૂજા કરવામાં આવે છે એ જ રીતે વડ સાવિત્રીનું વ્રત ઓકે આ બધું વનસ્પતિ જીવનનું ધાર્મિક મહત્વ દર્શાવે છે આગળ જોઈએ હવે આપણે જોઈએ વન્ય જીવનમાં શું છે એટલે કે પ્રાણીઓ વિશે તો સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમ પેલા આમાં ટીક કરી દો તમને આ એક તુલસી વાળો રહી ગયો અને એક આ તો કેન્સલ કર્યો ઓકે નહીં આ તો છે આપણે કન્ટિન્યુ છે ખાલી આ ઉપરવાળો કેન્સલ કર્યો છે તો વન્ય જીવનમાં જોઈ લઈએ સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી છે અને તેમણે વન્ય જીવોનું મહત્વ સ્વીકાર્યું છે એટલે કે વન્યનું એટલે કે પ્રાણીનું જીવન પણ ઇમ્પોર્ટન્સ છે હાથી ગેંડો ચિત્તો વાઘ વરુ રીંછ સિંહ હરણ સાબર રોજ ઓકે આ બધા પ્રાણીઓ ભારતની સંસ્કૃતિનું વૈવિધ્ય બધા પ્રાણીઓ આપણા ઇન્ડિયામાં અવેલેબલ છે વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે બધાને ખબર જ છે એશિયાઈ મીન્સ કે એશિયાના છે એમ
લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્યજીવોને દેવી દેવતાઓના વાહન તરીકે, જેમ કે આપણા ભગવાન છે મોર પર હોય, કેમ કે માતાજી હોય તો વાઘ ઉપર હોય, તો મગર, ગરુડ, આ બધાને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. એ પ્રાણીઓની સુરક્ષા માટે કાયદા, હવે પ્રાણીઓ છે જેમ તેમ આપણે મારી ના શકાય, તો એમની પણ સુરક્ષા કાયદા હોય, તો તેમના જતન અને સંવર્ધન માટે, એટલે કે એમની સુરક્ષા માટે સરકારે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવ્યા છે. એટલે આમાં આ પ્રાણીઓ બધા રહે. ભારતના બંધારણે આપણી રાષ્ટ્રમુદ્રા એક પ્રકારનું ચિહ્ન તમને બતાડું છું. 2 મિનિટ વિડીયો મેં ફાઇન્ડ આઉટ કરી દીધું છે રાષ્ટ્રમુદ્રા ક્યાં છે. 4 સિંહો હોય, ઘોડો હોય, હાથી અને બળદની આકૃતિ છે. તો જોઈ લો રાષ્ટ્રમુદ્રા. આ છે આપણી રાષ્ટ્રમુદ્રા. આપણે સિક્કાની પાછળ જોવા મળે ને એ જ. તો બળદની આકૃતિ બધાને સ્થાન આપીને વન્યજીવોનો ઘોરેલા આમાં સ્થાન આવી ગયું ને એમ પ્રાઉડ ફીલ કરે કે વન્યજીવો આપણે. ઓકે, તો આમાં બી ખાલી પ્રાણીઓ વિશે ઇમ્પોર્ટન્સ છે. ઓકે, તો આ પ્રાકૃતિક વારસાના અંગો અહીંયા ફિનિશ થાય છે. કયા ચાર અંગો આપણે જોયા? ભૂમિદ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. ઓકે, કંઈ છે નથી હાર્ડ, તમે થોડુંક આગળ પાછળ લખી શકો, જેવું કંઈ નથી. બટ આમાં 2 માર્ક્સનું દરેક પૂછે, જેમ કે અલગથી વન્ય જીવન બી આવે, અલગથી વનસ્પતિ જીવન બી આવે. ઓકે, હવે આગળ જોઈએ. ચલો હવે નેક્સ્ટ આપણે થિયરી છે એ જોઈ લઈએ. થર્ડ, ભારતની પ્રાચીનતમ પ્રજા, એટલે કે જે જૂના જમાનામાં ગયા વર્ષ 2019ના સમજતા, જે જૂના વર્ષો નીકળે એ ટાઈમ કઈ પ્રજા હતી એવું. તો એ પ્રજા છે 6 પ્રાચીનતમ પ્રજાતિ. પહેલી નેગ્રીટો, જેને કહેવાય હબસીઓ, એનું બીજું નામ છે. બીજું છે ઓસ્ટ્રેલોઇડ, એટલે કે ઓસ્ટ્રેલિયાવાળા નથી, ધ્યાન રાખજો. એમનું નામ છે નિષાદ. પછી દ્રવિડો. ઓકે, ઇટ્સ નોટ દ્રવિડ ઓફ ક્રિકેટ ઇન્ડિયા. ચોથું અલ્પાઇન ડિનારિક આર્મેનોઇડ. અને પાંચમું મોંગોલોઇડ, એનું બીજું નામ છે કિરાત. અને છઠ્ઠું છે આર્યો. એટલે આ 6 પ્રજાઓ ભારતમાં આવી હતી. તો જો પહેલી નેગ્રીટો, બીજું નામ હબસીઓ, ઓસ્ટ્રેલોઇડ એનું નામ નિષાદ, દ્રવિડો, ચોથું અલ્પાઇન ડિનારિક, આ ભેગી પ્રજા છે, ગંજી છે. અને પાંચમું મોંગોલોઇડ એટલે કે કિરાત, અને છઠ્ઠું આર્યો. તો એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. ઓકે, તો પહેલી છે નેગ્રીટો, એટલે એનું પ્રજાનું નામ શું છે? હબસીઓ. કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા નિગ્રો અથવા હબસીઓ 3 નામ છે, જોઈ લો. નેગ્રીટો, નિગ્રો અને હબસીઓ ભારતના સૌથી પ્રાચીન મીન્સ જૂના નિવાસી, એટલે રહેવાવાળા એમ, ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. તેઓ હવે ભારતમાં આવ્યા કઈ રીતે? તો જો, તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે, આફ્રિકા છે ત્યાં એક રોડ છે, હાઈવે પકડાય છે, બલુચિસ્તાન, ત્યાંના માર્ગે ભારતમાં આવ્યા હતા. ઓકે, આનું જોઈએ હવે 2 મિનિટ લાઇટ કેમેરા એક્શન. શ્યામ વર્ણ એટલે રંગે, એટલે શ્યામ એટલે કાળા કલર. ઓકે, ધ્યાન આપજો. અને વર્ણ એટલે રંગ, એટલે કલર એટલે કાળો કલર હતો એમનો. 4 થી 5 ફૂટ ઊંચાઈ, એમની હાઇટ કેટલી? 4 થી 5 ફૂટ જેટલી. અને માથી વાંકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતા હતી. એટલે એટલું ખાલી તમારે યાદ રાખવાનું કે જો નેગ્રીટો છે, એનું બીજું 3 નામ યાદ રાખો: નેગ્રીટો, નિગ્રો અને હબસીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ. ક્યાંથી આવ્યા હતા? તો આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે. અને શ્યામ એટલે કે કલર કેવો છે એમનો? કાળો. કાળો નહીં લખવાનું, શ્યામ જ લખવાનું, શ્યામ વર્ણ. પછી એમની હાઇટ 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતા હતી. ઓકે, તો આપણે પેલી પ્રજા જોઈ ઓસ્ટ્રેલિયન. તો હવે આપણે બીજી જોઈ લઈએ. પેલી નેગ્રીટો જોઈએ, બીજી છે ઓસ્ટ્રેલોઇડ. હવે એ ક્યાંથી હતું? એ અગ્નિ એશિયામાંથી. જે એશિયા છે ને એમાં આપણે દિશા તમને ખબર હતો, વાયવ્ય, અગ્નિ, ઈશાન એવી દિશાઓ છે. તો એ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી. આર્યો તેમને નિષાદ કહેતા હતા. જે આર્યો પ્રજા છે ને એમને શું નામ આપતા હતા? એને નિષાદ. હવે શ્યામ કેવો રંગ બી એમનો શ્યામ, એટલે આ બી કાળા રંગના. લાંબુ ને પહોળું માથું કેવું? લાંબુ ને પહોળું. નાક કેવું? ચપટું. અને કદ કેવું? ટૂંકું. એ તેની સારી, એટલે દેખાવમાં આવે છે શ્યામ રંગ હતો, લાંબુ ને પહોળું માથું હતું, ચપટું નાક હતું અને ટૂંકું કદ એ તેમની શારીરિક વિશેષતા હતી. ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલિયન પ્રજાના મોટાભાગના લક્ષણ છે. ભારતની એક જાતિ છે કોલ અને મુંડા, એ રીતે અસમની ખાસી પ્રજા, ખાસી એટલે કે ખાસીવાળી નહીં, ખાસી બી એક નામ છે, ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલિયન, એટલે આ પ્રજા છે એના લક્ષણો કઈ યાદ રાખવાનું. ભારતની કઈ જાતિ? કોલ અને મુંડા. અસમની કઈ? ખાસી પ્રજા. અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓ છે એમાં પણ ઓસ્ટ્રેલિયન પ્રજાના લક્ષણો જોવા મળે છે. માટીના વાસણો બનાવવા,
ખેતીકામ કરવું, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્ય, આ બધા કામ એમને આવડતા. માટીના વાસણો બનાવતા, ખેતીકામ કરતા, સુતરાઉ કાપડ છે એમનું વણાટકામ કરતા, બધા કૌશલ્યો તેમજ કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. તેથી ભારતની સંસ્કૃતિ અને ભારત સભ્યતાના વિકાસમાં તેનો નોંધપાત્ર ફાળો હતો. ઓકે, એટલે આમાં ફક્ત તમારે યાદ કરી રાખવાનું કે ભાઈ જે આવ્યા હતા ક્યાંથી, અગ્નિ એશિયામાંથી. આર્ય તેમનું બીજું નામ શું છે? નિષાદ. શ્યામ રંગ છે, લાંબુ પહોળું માથું છે, ચપટું નાક છે, ટૂંકું કદ છે, એ શારીરિક વિશેષતા. એ એમના લક્ષણો ક્યાં ક્યાં જોવા મળે? ભારતની કોળ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજાત તથા યાદ રાખવાનું નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં લક્ષણ જોવા મળે છે. કામ શું કરતા? માટીના વાસણો બનાવતા, ખેતી કામ કરે, સુતરાઉ કાપડનું વણાટ કામ કરે, એ બધા કૌશલ્યો તેમજ ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. ત્રીજી આપણે જોઈએ દ્રવિડો. પણ દ્રવિડો આમાંથી નથી જોવાની છે. દ્રવિડો હું કોણ? એ દ્રવિડ પ્રજા કરવાની છે. આગળ આપેલી જ છે, બધું ગાઈડમાંથી ચલાવું છું. તો દ્રવિડ જે પ્રજા છે ને એ આમાંથી કરવાની છે. ઓકે, ઇઝી પડશે. તમે પોઈન્ટ વાઇઝ છે ને, અને હંમેશા એસએસમાં ધ્યાન રાખજો, પોઈન્ટ વાઇઝ જ થિયરી લખજો. આમાં જેમ પેરેગ્રાફ છે ને એવું નથી લખવાનું. બે લાઈન હોય એટલું ચાલે, બાકી એવું નહીં કે એક લાઈનનું બી સાવ કરો દો પોઈન્ટ. ઓકે, તો જોઈએ. તો દ્રવિડ પ્રજા, તો દ્રવિડો પાષાણ યુગની, પાષાણ યુગ એટલે પથ્થરનો યુગ, જે જૂનો જમાનાનો યુગ કહેવાય ને, પથ્થર, પાષાણ યુગ કહેવાય. એટલે યાદ રાખજો, પાષાણ એટલે કે પથ્થર. દ્રવિડો પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેન્જો-દડો એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ સર્જક. એટલે આ મેન છે. જે બી સિંધુ ખીણ આપણે મોહેન્જો-દડો આવે છે તમારી થિયરી આગળ હું ચલાવી છે ટાઈમે, એ ટાઈમ તમારે ડિટેલમાં ખબર પડશે કે દ્રવિડો પાષાણ યુગની સંસ્કૃતિ એટલે કે જે જૂના જમાનાના સંસ્કૃતિ છે એના સીધા વારસદાર છે, એમ મેન છે. અને મોહેન્જો-દડોની સંસ્કૃતિના સર્જક. તેમણે શું કર્યું? દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા. કોઈ બી દેવી છે એને માતા તરીકે લે છે, અને કોઈ બી ભગવાન પરમાત્મા એમને પિતા રૂપે માન્યા હતા. જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ, તો પાર્વતી અને શિવ એમની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો. આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા એ બધી દ્રવિડોની ભેટ છે. એટલે આ બધું એમણે જ શીખવાડ્યું છે કે આપણે પ્રકૃતિની પણ પૂજા કરવી જોઈએ અને પ્રાણીઓની પણ પૂજા કરવી જોઈએ. આ બધા દ્રવિડોની ભેટ છે. એટલે એમના તરફથી આપણને વારસમાં કે ભાઈ આ રીતે આપણે પૂજા કરવી જોઈએ. ધૂપ, દીપ અને આરતી વડે દેવી દેવતાઓની પૂજા કરવાની પ્રથા પણ દ્રવિડોનો જ વારસો છે. એમણે જ આપણને શીખવાડ્યું કે ભાઈ ધૂપ, દીપ અને આરતીથી જ આપણે પૂજા કરવાની દેવી દેવતાઓની. ઓકે, દ્રવિડો માતૃમૂલક, માતૃપ્રધાન કુટુંબ પ્રથા એટલે કે માતૃમૂલક એટલે કે આપણે ફેમિલી જેવી, એમ કે ફેમિલી સાથે રહેવાનું. માતૃપ્રધાન એટલે આપણે દેશમાં રહેવાનું, એ પ્રકારની કુટુંબ પ્રથા ધરાવે. તેઓ અવકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેનું જ્ઞાન. એમને આટલું બધું નોલેજ. કોઈ બી વસ્તુ કાંતવું કહે તે, વણવું કહે તે, રંગવું. અવકાશી ગ્રહો એટલે જ્યોતિષ જેવું કામ કે ભાઈ ગ્રહો ક્યાં કઈ દિશામાં તમારા ગ્રહો છે નથી. પછી ઉત્તર ભારત પર આર્યોએ કાબુ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં. હવે આર્યો છે પહેલાં ઉત્તર ભારતમાં હતા, એ આર્યો ઉત્તર ભારતમાં આવ્યા, તો પછી દ્રવિડો ક્યાં જતા રહ્યા? દક્ષિણ ભારતમાં. તો પછી દ્રવિડ દક્ષિણ ભારતમાં જતા રહે તો પછી ભાષા ચેન્જ થઈ જ જાય. તેમની ભાષાઓ જોગાઈ ગઈ હતી. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા દ્રવિડો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. કઈ ભાષા? 4 ભાષા: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. તો પ્રારંભિક તામિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિ આ લાઈનની કરવાની, છેલ્લી લાઈન. બાકી ઉપરના બધા પોઈન્ટ્સ કરી લેવાના છે. ઓકે, ઇઝી છે. દ્રવિડ બી આ બધું અલગથી પૂછ્યા પરીક્ષામાં કે ભાઈ દ્રવિડ પ્રજા સમજો તો અલગથી દ્રવિડ, આર્યો વિશે સમજો તો અલગથી આર્ય. ઓકે, તો આગળ આપણે જોઈશું. તો ચલો હવે જોઈ લઈએ આર્યો પ્રજા. ઓકે, તો આર્ય વિશે જોઈ લઈએ. આર્યો અથવા આર્ય સંસ્કૃતિ, આર્યો બી એક પ્રજા છે. તેમનું નામ છે નોર્ડિક, બીજું નામ છે નોર્ડિક. એ પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી. એટલે સારી એવી, એમ પ્રજા સારી એવી વિકસિત હતી. એટલે એમ સમકાલીન જે એ ટાઈમ જે ચાલતું હતું ને સમયગાળો એને સમકાલીન કહેવાય. એમ તો વિકસિત પરીક્ષા પૂછાય કે સૌથી વધુ વિકસિત પ્રજા કઈ હતી? તો આર્યો. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા. એક સંસ્કૃતિનું નામ છે આર્ય સંસ્કૃતિ, આર્ય સમાજ કહે છે ને એ પ્રમાણે, અને સભ્યતાના નિર્માતા. જોઈ લે આગળ. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિનો ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી ભારતની પ્રજાની બધાના સંસ્કૃતિ અપનાવી. એટલે આર્યવાળા આઈને શું કર્યું? બધાની સંસ્કૃતિ અપનાવી અને એક નવી સંસ્કૃતિનું સર્જન કર્યું. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. એટલે પ્રકૃતિને પ્રેમ કરે, જેમ કે જો વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. ચલો હવે જોઈએ, મૂકી દે. ઓકે, ખબર પડી કે વૃક્ષો, નદીઓ, પર્વત, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના.
તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિ એટલે કે આપણે જે વૈદિક ઋચા જે આપણે ભણીએ ને બધા વૈદિક ઋચાઓ મંત્રો રચી એમણે જ આ બધું રચ્યું જે બી તત્વોની સ્તુતિઓ ભગવાનની આરાધના કરીએ પૂજા કરીએ સમય જતાં તેમાંથી યજ્ઞ યજ્ઞાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતના એટલે યજ્ઞ ચાલુ થયા એમના આવ્યા પછી યજ્ઞ બધા આપણે કરીએ કોઈ બી ફંક્શન કોઈ બી આપણા ઘરમાં ધાર્મિક પ્રસંગ હોય તો આપણે યજ્ઞ કરાવીએ એ રીતે એમણે બધું સ્ટાર્ટ કર્યું આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યાવર્ત નામ આપવામાં આવે છે જ્યાં બી આર્ય પ્રજા વધુ રહે ને જે એરિયો એમને નામ આપી દે આર્યાવર્ત આર્યો શરૂઆતમાં વાયવ્ય પણ એક દિશા છે તમને કીધું ને ઈશાન અગ્નિ વાયવ્ય તે દિશા છે વાયવ્ય બી ભારત એટલે વાયવ્ય ભારતમાં રહેતા હતા એ દિશામાં રહેતા હતા જે પ્રમાણે દક્ષિણ હોય એ રીતે દિશા હજી હોય અગ્નિ ઈશાન વાયુ નૈઋત્ય એ રીતે વાયવ્ય ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી વાયવ્ય ભારતમાં તો એ પ્રદેશને કહેવાય સપ્ત સિંધુ સપ્ત એટલે 7 એટલે 7 નદીઓ હોય ને એટલે એ તેને નામ આપ્યું સપ્ત સિંધુ આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરત ભૂમિ ભરતખંડ ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો ખબર જો આર્ય રાજા છે એ ભરત કે ભરત જાતિના નામ પર એમનું આ રીતે પણ નામ બોલતા ભરત રાજા એવી રીતે તો એના પરથી જ નામ બધા પડે છે જોઈ લો ભરત ભૂમિ ભરતખંડ ભારત વર્ષ કે ભારત આ બધા નામોથી ઓળખવામાં આવે છે આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે આર્યોએ આપણને કેવો ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે હવે આ જે મેન પ્રજાઓ હતી ક્લીન અપ ધ ફોન નહીં કેન્સલ ઓકે સ્ટોપ કરી એટલે ઓકે તો આપણે અહીંયા લેક્ચર ફિનિશ કરીએ છીએ જે બી થિયરી ચાલે છે બધી ઇમ્પોર્ટન્ટ છે વાંચજો કરજો તમને ખબર પડશે કોઈ પ્રોબ્લેમ હોય ડિફિકલ્ટ ફોન કરીને પૂછી લેજો ઓકે હોમવર્ક પછી તો વોટ્સએપ પર મોકલી